સો તમે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ બનવાનું સપનું જોઈ રહ્યા છો, બરાબર ને? તો પછી એક વાત સમજી લો, કાયદામાં જે મોટો બદલાવ આવ્યો છે એને સમજવો તમારા માટે સૌથી વધારે જરૂરી છે. ચાલો આજે આપણે આ નવા કાયદાઓને એકદમ સરળ ભાષામાં તોડીને સમજીએ. જુઓ, સૌથી પહેલાં તો આ તારીખ તમારા મગજમાં બરાબર ફિટ કરી લો. 1 જુલાઈ 2024. કેમ? કારણ કે આ એ દિવસ છે જ્યારે ભારતની આખી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં એક નવા યુગની શરૂઆત થઈ. જે વર્ષો જૂના કાયદા હતા ને, એ હવે બની ગયા છે ઇતિહાસ. તો સવાલ એ છે કે આ બદલાવ છે શું? એકદમ સીધી અને સિમ્પલ વાત. જે જૂના આઈપીસી અને સીઆરપીસી હતા એમને હવે ભૂલી જાઓ. એમની જગ્યાએ હવે બે નવા પ્લેયર્સ આવ્યા છે. પહેલું ભારતીય ન્યાય સંહિતા, આપણે એને કહીશું BNS, અને બીજું ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એટલે કે BNSS. તો આજે આપણે શું કવર કરવાના છે? પહેલાં તો આજે મોટો ફેરફાર છે એને સમજીશું. પછી BNS અને BNSSની જે સૌથી ઇમ્પોર્ટન્ટ કલમો છે એના પર ફોકસ કરીશું. એ પછી ગુજરાત પોલીસ એક્ટની પણ વાત કરીશું. અને હા, સૌથી છેલ્લે પરીક્ષાની તૈયારી માટે કેટલીક જબરદસ્ત ટિપ્સ પણ જોઈશું. ચાલો તો પછી શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. આ જે મોટો કાયદાકીય બદલાવ આવ્યો છે એ ખરેખર છે શું, અને એ સમજવું કેમ જરૂરી છે? તો આ BNS એટલે કે ભારતીય ન્યાય સંહિતા શું છે? સમજો કે આ ગુનાઓ અને સજા માટેની એક નવી રૂલ બુક છે. પહેલાં આપણે આઈપીસી જોતા હતા, બરાબર? હવે એ બધું ગયું. હવે કોઈ પણ કામ ગુનો છે કે નહીં અને એની સજા શું મળશે એ બધું જ નક્કી થશે BNS પ્રમાણે. આ પોઈન્ટ બરાબર નોટ કરી લેજો. હવે BNSમાં તો ઘણી બધી કલમો છે, પણ ગભરાવાની જરૂર નથી. આપણે બધી નથી કરવાની. આપણી પરીક્ષા માટે જે સૌથી વધારે મહત્વની છે ને, એને જ આપણે અલગ અલગ કેટેગરીમાં વહેંચીને સમજીશું, જેથી યાદ રાખવું એકદમ આસાન બની જાય. જુઓ, કોઈ પણ કાયદાનો પાયો હોય છે એની વ્યાખ્યાઓ. તો BNSમાં કલમ 2 આ જ કામ કરે છે. એમાં સ્ત્રી, પુરુષ, સરકારી કર્મચારી આ બધાની વ્યાખ્યાઓ છે. ખાસ કરીને કલમ 2.3માં બાળકની વ્યાખ્યા છે, એટલે કે 18 વર્ષથી નીચેની વ્યક્તિ. અને હા, કલમ 14થી 44 જે છે ને, એ તો સુપર ઇમ્પોર્ટન્ટ છે. એમાં ખાનગી બચાવના હકની વાત છે. ઓકે, તો હવે આપણે બેઝિક સમજી લીધા. હવે વાત કરીએ એ ગુનાઓની જે સીધા શરીર સાથે જોડાયેલા છે. મતલબ કે એવા ગુનાઓ જેની સાથે એક પોલીસ કોન્સ્ટેબલ તરીકે તમારે રોજે રોજ કામ કરવાનું આવશે. હવે જે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે એના પર ખાસ ધ્યાન આપજો. આ તમારી પરીક્ષા માટે ગોલ્ડ માઇન છે. જુઓ કે જૂની અને નવી કલમો કેવી રીતે મેપ થાય છે. દાખલા તરીકે પેલી ફેમસ કલમ 302 ખૂન માટેની હવે એ બની ગઈ છે કલમ 101. આ જ રીતે સાપરાધ મનુષ્યવધ માટે 304 હતી, હવે 103 છે. આ કમ્પેરિઝન, આ તુલના જ પરીક્ષામાં પૂછાવાની છે. ખાસ યાદ રાખજો. ચલો હવે આગળ વધીએ. સ્ત્રીઓ અને મિલકત સામેના ગુનાઓ આ પણ એટલા જ મહત્વના છે. જેમ કે બળાત્કાર માટેની જૂની કલમ હતી 376, એ હવે BNSમાં છે કલમ 64. ઘરકંકાળ